મિત્રો ભાવ જાણો ચેનલમાં નાના મોટાનું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ જાણવા માટે। તો મિત્રો 2 રૂપિયાનો ભાવ લગભગ ચડતર છે, તો જે હરાજી થઈ નથી પણ આપણે જાણીશું। હમણાં હરાજી શરૂ થશે એટલે અલગ અલગ લીંબુના ભાવ રહેશે, ચાલુ કરી દઈશું। તો મિત્રો 2 રૂપિયાનો લગભગ વધારો છે। તો મિત્રો આજે જોઈશું આપણે કેટલા રૂપિયાનો વધારો છે ને શું છે ભાવ, મિત્રો જોઈશું। ચાલો મિત્રો એક નાનું મોટું લીંબુનો વ્યૂ બતાવી દઉં કે કેટલા લીંબુની આવક છે મિત્રો। આજે લીંબુની આવક બહુ જાજી છે, ગોડાઉન ને ગોડાઉન ભર્યું છે એટલે સુધી જોઈ શકો છો મિત્રો। કોઈ જ એટલું બધું ભરાણું નથી, હું આવ્યો હતા સુધીમાં, આજમાં ભરાઈ ગયું છે, જોઈ શકો છો। લીંબુ છો ભાઈ। તો મિત્રો આ કોણા પણ આખો ભરાઈ ગયો છે મિત્રો। અહીંયા સુધી જ છે લીંબુનો આવક હતી પણ અહીંથી વધી ગઈ છે મિત્રો। આજમાં બહુ ખૂબ જ છે મિત્રો, જોઈ શકો છો। આ તો મિત્રો આખો હોલ ભર્યો છે, લીંબુની આવકમાં વધારો થયો છે। હવે આપણે મિત્રો ખાલી ભાવ જાણીશું। એકારે બધા વેચાઈ ગયો છે, 35માં ગયો છે, 35માં એક સાથે એટલો માલ લઈ ગયા છે। 35 રૂપિયામાં હોલસેલમાં બધું લઈ ગયા છે। 35 રૂપિયા ભાવ આવ્યો છે। ઊંચામાં ઊંચા ભાવ 55 રૂપિયા છે। સારામાં સારા લીંબુના ભાવ આપણે 55 રૂપિયામાં ગયા છે। જે મિત્રો 2 દી પહેલાં 60-70માં જતા હતા એ 55માં ગયા છે, લીંબુ પેક થઈ ગયા છે। નકર તમને બતાવે 55માં ઊંચામાં ઊંચા ભાવ 55 જોઈ શકો છો મિત્રો। અલગ અલગ છે, 35માં ભાવ છે। ઊંચામાં ઊંચા હારા મારા લીંબુના ભાવ 55 રૂપિયા। જબરદસ્ત સાથે બધો માલ લઈ લેવામાં આવ્યો છે ભાઈ 35માં, જોઈ શકો છો મિત્રો। બધો જો ભાઈ આખી લાન લઈ લેવામાં આવી છે 35 રૂપિયામાં, જોઈ શકો છો। આ બધા લીંબુ 35માં ગયા છે, 32, 33, 35 રૂપિયામાં ગયા છે ભાઈ। આ બધા 30 રૂપિયામાં, 32, 33, 35 અલગ અલગ છે ભાવ। ભાવમાં ભાઈ ઘટાડો જો છે, 32, 33, 35 અલગ અલગ 30, 35, 32, 30, 35માં ગયા છે ભાઈ। બેસાઈ ગયા છે 30, 35 મિત્રો। રાજી આપણે અહીંયા કરતા નથી પણ એક સાથે લઈ લીધું છે આપણે, શેઠ એક છે એને આપણે બધું એક લીંબુ લઈ લીધા છે। ઓલી લાઈનમાં આપણે જોયા પહેલાંના 35 રૂપિયામાં। આવકના કારણે ભાવમાં જો છે ઘટાડો મિત્રો, જોવો છો આવક થઈ છે બહુ જબરદસ્ત। આ બાજુ પણ આખું ભરાઈ ગયું છે અને ઓલી બાજુ પણ આખું ભરાઈ ગયું છે। તો ચાલો મિત્રો આપણે મળીએ કાલે નવી એક હરાજી સાથે। તો કમેન્ટ કરતા રહેજો કાલે તમારે શાની હરાજી જોવી છે। ચાલો, જય માતાજી।